નમસ્કાર, તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ। બોટાદ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સમગ્ર શિક્ષણ જગતને સ્તબ્ધ કરી દીધું છે। જે સ્થળને આપણે વિદ્યાનું ધામ કહીએ છીએ ત્યાં જ દીકરીઓ અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે। બોટાદની જાણીતી KM દોશિયા સ્કૂલના આચાર્ય દ્વારા અનેક વિદ્યાર્થીઓ સાથે છેડતી કરવામાં આવી હોય તેવો ચોંકાવનારી વિગત બહાર આવી છે। જો કે હવે આ નરાધમ આચાર્ય પોલીસના સકંજામાં છે અને પોસ્કો હેઠળ ગુનો પણ વિગત બહાર આવી છે। જો કે હવે સાહેબના ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે, ટ્રસ્ટી હાથ ઊંચા કર્યા કે અમને કઈ માહિતી નથી, એવી બધી વાત કરી ને પછી સ્કૂલની 181 ને બોલાય એટલે માહિતી પ્રમાણે 15 છોકરીઓ એ વાતની સલાહ આપી કે 15 છોકરીઓ આવું કર્યું છે અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો, ડિલીટ મારી દીધો હતો, કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના, એટલે એને પૂરી કાર્યવાહી કરી કે મને એમાં ખબર નથી પડતી એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે તેની પાસે ડેટા ડિલીટ કેવી રીતે થાય એની પાસે। મારી છોકરી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશનમાં ભણે છે। ગઈકાલે 17 તારીખે બપોરે 3:30 થી 4 ગાળામાં તે ઓફિસમાં ગઈ। ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા। તેને મને રાતે વાત કરી કે મારા પપ્પા મારી સાથે આવું થયેલું, તો મેં લઈને પછી સ્કૂલમાં પછી બીજી છોકરીઓને મારે વાત કરાવી મને। શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી આ ઘટનાને અનેક સવાલો ઉભા કર્યા છે। શું હવે દીકરીઓ શાળામાં પણ સુરક્ષિત નથી? શું હવે શાળાએ મોકલતા પણ વાલીઓને ચિંતા રહેશે? તમારું આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, જનતાની અવાજ સરકાર સુધી।